ગુજરાतની 25 લોકસभा બેઠક પર 7 તારીખે ચૂંટણી યોજાવાની છે। આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા જ બનાસકાંઠાના ઇકબાલગઢમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેર સભા ગજવી હતી। આજની આ યોજાયેલી કોંગ્રેસની જાહેર સભામાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ બફાટ કર્યો હતો, જેમાં 18 વર્ણના લોકોને વિનંતી કરતા કહ્યું હતું કે કંઈક લઈને આવે તો લઈ લેજો, મુઠ્ઠી ચવાણું આપે તો લઈ લેજો, ભલે પૈસા આપે તો લઈ લેજો। એટલા માટે કહું છું કે ડેરીવાળા આવ્યા છે એ આપણા અને આપણા બાપના દૂધના પૈસા આપે છે, હરામના નથી આપતા। સાથે સાથે સોગંદ ન ખાતા, મહેરબાની કરજો, કારણ કે આપણું છે એ આપણને આપે છે। અને અમે ખાતરી આપીએ છીએ કે આ વખતે 90 થી 95% જે વોટિંગ થશે ને, એ વોટિંગ સૌથી આ વિસ્તારમાંથી 80-95% માંથી જે વોટિંગ મળશે એ 80 થી 85% વોટિંગ કોંગ્રેસમાં મળશે, જેની બંને મળશે। પણ સાથે સાથે આ વખતે એ વિનંતી કરું છું, અત્યારે આલિયા માલિયા જમાલિયા બધા કદાચ બે પગવાળા આખલાઓ આપણા વચ્ચે ફરતા ચાલુ થઈ ગયા છે, રાત અને દિવસ એક થઈ ગયા છે, એટલે આપણી પ્રજાને કદાચ છેતરી ના જાય એવી વિનંતી કરું છું। વિનંતી એટલા માટે કરું છું, આપણા સૌના ખાતામાં 2,000 રૂપિયા આયા હતા, ખબર છે ને? જો આયા તો સાચી વાત કહીને હાથ ઊંચો કરીને બતાવો, મારા ખાતામાં આયા હતા, તમારા ખાતામાં આયા હતા કે નતા આયા? પણ જરા જોજો, 2,000 રૂપિયાથી જિંદગી નથી જવાની, લોભમણી જાહેરાત કરશે એથી જિંદગી નથી જવાની। અઢારે આલમને વિનંતી કરું છું, કોઈક લઈને આવે તો લઈ લેજો, મુઠ્ઠી સવાનું હાલે તોય લઈ લેજો, અને પૈસા હાલે તો લઈ લેજો। એટલા માટે કહી રહ્યો છું કે ડેરીવાળા આયા છે ને, એ આપણા બાપના દૂધના પૈસા લઈને આવે છે, હરામના નથી આપતા। પણ સાથે સાથે સોગંદ નહીં ખાતા હો ને, મહેરબાની કરજો। એટલા માટે સોગંદ મત ખાજો કે આપણું છે ને એ આપણને આપે છે। પણ સાથે સાથે એ પણ વિનંતી કરું છું કે આ વિસ્તારમાંથી મને જે વોટ આપ્યો છે ને, એના કરતા